હવે હું ક્યારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું, વિવાદોમાં ઘેરાઈ, ઇમરજન્સી, પરેશાન થઈ કંગના રનૌત. કંગના રનૌત ફિલ્મ ઇમરજન્સીથી બીજી વાર એકલા હાથે પ્રોડક્શન ડિરેક્શન કરી રહી છે. આ પહેલા એક્ટ્રેસની હોમ પ્રોડક્શન ફિલ્મ મણિકર્ણિકા હતી. હાલ કંગનાએ પોતાની ફિલ્મ ઇમરજન્સીને લઈને અનેક વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી કંટાળી એક્ટ્રેસે કહી દીધું કે આ ફિલ્મથી મને મોટો પાઠ ભણવા મળ્યો છે. હવે હું ક્યારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું. ઇમરજન્સી ફિલ્મ ગત વર્ષે 2024ના સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની બાયોપિક હોવાના કારણે ફિલ્મના કન્ટેન્ટ પર ઘણા પ્રકારના વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. ફિલ્મને લઈને સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ મળવા બાબતે પણ વિવાદ થયો હતો. અનેક પ્રકારની મુશ્કેલીઓ પાર કરીને અંતે ફિલ્મને 17 જાન્યુઆરીએ રિલીઝ ડેટ મળી છે. કંગનાએ પોતાની ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે મને આ ફિલ્મથી પાઠ ભણવા મળ્યો છે. હું હવે ક્યારેય કોઈ રાજકીય ફિલ્મ નહીં બનાવું. હવે મને સમજ પડી ગઈ કે મોટાભાગના લોકો આવી ફિલ્મો કેમ નથી બનાવતા, ખાસ કરીને વાસ્તવિક જીવનના પાત્રો પર. મને લાગે છે કે અનુપમ ખેરે મનમોહન સિંહના રૂપે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં કામ કરીને કમાલ કરી છે. આ તેમના સર્વશ્રેષ્ઠ એક્ટમાંથી એક છે, પરંતુ જો તમે મને પૂછો તો હું આને ફરી ક્યારેય નહીં બનાવું. કંગનાએ આ વિશે વધુ વાત કરતા કહ્યું કે ગુસ્સો અને લાચારી હંમેશા મને ઘેરી હતી. હું મહામારી દરમિયાન શૂટિંગ કરી રહી હતી. મારી પાસે મારું ઇન્ટરનેશનલ ગ્રુપ પણ હતું અને તે ખૂબ જ કડક માનવામાં આવે છે. તેમની પાસે કડક કોન્ટ્રાક્ટર હતા અને દર અઠવાડિયાના અંતે મારે તેમને પૈસા ચૂકવવા પડતા, કારણ કે તેઓ મારી ફિલ્મ માટે નક્કી હતા. શૂટિંગ ન થયું હોય તો પણ મારે તેમને પેમેન્ટ કરવું પડતું. બાદમાં આસામમાં પૂર આવી ગયું. મારી પાસે બીજા પણ મુદ્દા હતા જેનો હું સામનો કરી રહી હતી. હું આ ફિલ્મને બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. હું લાચારી અને નિરાશા અનુભવતી, પરંતુ હું મારી નિરાશા કોને દેખાડું, કોઈ જ નહોતું. સમગ્ર વાત દરમિયાન કંગનાએ સ્વીકાર્યું કે આ બધી વખતે મારો પરિવાર હતો અને ખાસ કરીને મારી બહેન રંગોલી ચંદેલ, જેણે મારો ગુસ્સો સહન કર્યો. એક્ટ્રેસે કહ્યું, જ્યારે તમારી પાસે મારી જેમ એક પણ પરેશાન કરવાવાળી નોકરી હોય તો તમે મારા પરિવારને અવગણના લાગો છો. કોઈ તો હોવું જોઈએ જેને તમે કંઈ પણ બોલી શકો. ક્યારેક હું તેમની સાથે વાત પણ ન કરતી. એક પરિવારનું હોવું જ સૌભાગ્યની વાત છે, જેની સાથે તમે જેવા છો તેવા જ રહી શકો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.